કથાના અર્થ એક જ છે. કૃષ્ણની મજાક પાંડવોના ઘરમાં ડગલે ને પગલે થતી. એક મિત્રને ત્યાં જેમ પરિહાસ થાય એવી. કૃષ્ણ આમ ગાદી ઉપર બેઠા હોય, કોઈ જોડે વાત કરી રહ્યા હોય, ત્યારે પાંડવમાંથી એક જણ આવે અને ગાદીની ચાદર સાથે કૃષ્ણના વસ્ત્રના આમ 2-3 ટાંકા મારી દે. પછી ઊભા થાય એટલે ગાદી આખી પાછળ ખેંચાય. બધા હસે. ભોજનમાં પણ પરિહાસ. ભોજન બનાવ્યું હોય એમાં થોડોક શીરો એવો બનાવ્યો હોય જુદો કે એમાં ખાંડને બદલે મીઠું નાખ્યું હોય મુઠ્ઠી ભરીને. હવે ખાંડ અને મીઠાનો કઈ રંગ જુદો ના પડે. પેલો એક જ પાત્રમાં લઈને આવે, બધાને આમ ખાંડવાળો શીરો મૂકે અને કૃષ્ણના પાત્રમાં પેલો મીઠાવાળો. હવે બધા તો જમે અને ભગવાન શીરો મોઢા મૂકે એટલે ખારો ખારો લાગે. ભગવાન વિચાર કરે, મને ખારો લાગે તો બધાને લાગવો જોઈએ ને. કોઈ બોલતા નથી, મારું મોઢું બગડી ગયું હશે એટલે મને ખારું લાગે છે. અને પાછો પીરસનારો આવે તે સામેથી કહે પણ ખરો, ખાંડ ઓછી છે, બીજે નાખ્યા લો. આ બધું બરોબર છે. પછી રાત્રે સુવાનું હોય તો પલંગની પાટી કાઢી નાખી હોય. શેતરંજીના 4 છેડા 4 પાયે દોરાથી બાંધી રાખ્યા હોય. એના ઉપર સરસ ગાદલું આમ પાથરી દે, મસરૂનું, સફેદ ચાદર, ઉશિકા, ગાલ મસૂરિયા ઓઢવાનો. રાતના મોડું થઈ જાય એટલે કૃષ્ણને લઈને આવે, આપને ખૂબ પરિશ્રમ પડ્યો, આપ પડી જાઓ, પછી અમે જઈએ. અને ભગવાન જેવા પલંગમાં બેસવા જાય કે ગાદલા સાથે નીચે, બધા હસે. આવું એક દિવસ નહીં, આવું દરરોજ. આપણે તો આપણો મિત્ર આવું કરે ને, રોજ કરે ને, તો આપણે અહીં જોડે ઝઘડીએ. તારે રાખવો તો સીધી રીતે રાખ, નહીં તો કે હું બીજે જતો રહીશ, મારી સગવડ થઈ જશે. આ રોજનું તો ના પોસાય, પણ કૃષ્ણ તો રોજનું નભાવી લે છે, હશે જ, આનંદ કરે છે ને. મિત્રો છે ને મારા, હવે મારી જોડે આનંદ કરે છે ને, બીજે ક્યાં જાય બિચારા. આજે અર્જુન એ બધા પ્રસંગોને યાદ કરી રડતા રડતા કહી રહ્યો છે, સખ્યો સખેવ, કૃષ્ણે મારા અપરાધ, એક મિત્ર બીજા મિત્રના અપરાધને ક્ષમા કરે એ રીતે કર્યા. પણ કદાચ મિત્ર તો ન પણ કરે તો પિતૃવત્તનયસ્ય, મા બાપ પોતાના સંતાનના અપરાધને જેમ ક્ષમા કરે ને, એમ મારા અપરાધ પ્રભુએ ક્ષમા કરી દીધા. મોટા ભાઈ, સત્તાની, સંપત્તિનું, સામર્થ્યનું, જ્ઞાનનું, આ બધાનું અભિમાન ક્યારેય કરશો નહીં. એ તો ભગવાનની ઈચ્છા હોય, કૃપા હોય ત્યાં સુધી બધી લીલા લે, નહીં તો પરિસ્થિતિને બદલાતા વાર નથી લાગતી. એ જ અર્જુન, એ જ એનો રથ, એ જ એના ધનુષ બાણ, અને છતાંય પરિણામ એવું કે કાબે અર્જુન લૂંટ્યો, યહી ધનુષ
યહી બાણ. વનના કાબા લોકોએ અર્જુનને લૂંટ્યો ને અર્જુનનું કાંઈ બળ ચાલ્યું નહીં. તો આપણી પણ પરિસ્થિતિ સદા એક સરખી રહેશે એવું માની ના લેવું. અર્જુન કહેતા કહેતા હિમાલય ઉપર પ્રસ્થાન કરી ગયા. યુધિષ્ઠિરજી પણ પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો. મથુરા ઉપર વજ્રનાભનો રાજ્યાભિષેક કર્યો. 5 આહુતિઓ આપી અને 5 પાંડવો હિમાલય ઉપર સતપથના માર્ગે ચાલ્યા ગયા. પરીક્ષિત રાજા બન્યા. દિગ્વિજય કરવા નીકળ્યા છે પરીક્ષિતજી. પરીક્ષિતજીને જીતવાનું કઈ હતું જ નહીં. સમ્રાટ છે, અપાર સંપત્તિ છે, પછી શું કામ દિગ્વિજય કરવા નીકળ્યા? તો એને લાગ્યું મારા રાજ્યમાં કલયુગ આવ્યો છે, માટે દિગ્વિજય કરવા નીકળ્યા છે. કોઈને ઘેર આવે તો ચિંતા, તમારું આટલું મોટું ઘર છે, આટલી સંપત્તિ છે, કામ કરનારા છે, તો તમારા ઘરમાં ભગવાનની સેવા કેમ નથી? પધરાવો. કોઈને ઘેર આવે તો ઓહો બહુ સુંદર તમારું ઘર, હા 6 બેડરૂમ, બહુ સરસ, બહુ સરસ. તમારા મા બાપ ક્યાં છે? કે ગામડે રહે છે, એમને ત્યાં બધું એટલે સંભાળવાનું, ગામડે. તો તમારા મા બાપ શું કામ ગામડે રહે? અહીં લઈ આવો, અહીં તમારી જોડે રાખો. એ ગામડે નહીં રહે, એ વ્યવસ્થા તમારે કરવાની. તમે વૈષ્ણવ છો તો બહુ જ આનંદની વાત, પણ તમારા ગળામાં તુલસીની કંઠી કેમ નથી? અને તુલસીની કંઠી ના પહેરો તો તમે વૈષ્ણવ કેવા? પહેરો. તમે જીવતા નહીં પહેરો ને તો તમે મરી જશો ત્યારે પહેરાવશે. ત્યારે આપણે એવી બાધા રાખવાની જરૂર નથી કે આપણે મરી જઈએ ત્યારે કોઈ પહેરાવે. ગળામાં તુલસીની કંઠી હોય ને આંખ મીચાઈ જાય એવું મૃત્યુ ક્યાં છે? પહેરો તુલસીની કંઠી. આવો દિગ્વિજય પરીક્ષિતજી કરે છે. આવ્યા પરીક્ષિતજી ફરતા ફરતા પ્રાચી સરસ્વતીના કિનારે આવ્યા. ત્યાં એક દૃશ્ય જોયું એને. એક ગાય ચોધાર આંસુએ રડી રહી છે. એનો દીકરો વાછરડો એના 3 પગ ભાગી ગયા છે. પાછળ એક રાજા હતો, હાથમાં દંડો હતો. ગાય વાછરડાને દંડા મારે છે અને વાછરડાના 3 પગ ભાગી નાખ્યા છે. અને વાછરડો ગાયને પૂછે છે, કચ્ચિત ભદ્રે નામયમાત્મનસ્તે વિચ્છાયાસે મ્લાયસે
સન્મુખેન. માં, તું કેમ રડે છે? અમારા 3 પગ ભાગી ગયા એને તું રડે છે માં? અથવા યજ્ઞના ભાગ દેવોએ લેવાના એને બદલે અસુરો લઈ જાય છે માટે તું રડે છે? કે આ જગતના માનવ પોતાના પરિવારનું રક્ષણ કરવાને અસમર્થ બન્યો માટે તું રડે છે? બ્રાહ્મણને ભણવાની વેદવાણી, શુદ્રો ભણવા માટે તું રડે છે? કે માં, ખાવું પીવું રહેવું સૂવું આ બધામાં ડૂબી ગયેલો માનવ ભગવાનને યાદ નથી કરતો માટે તું રડે છે? ગાય બોલી, બેટા તારાથી ક્યાં અજાણ્યું છે? મારા ઉપર ભગવાન બિરાજતા હતા ત્યારે ચારે પગે ધર્મ હતો. એ ભગવાનનો વિરહ કેમ સહન થાય? માટે રડું છું. ત્યાં પરીક્ષિતજીનો રથ આવ્યો. આ બંનેનો સંવાદ સાંભળ્યો. ઓળખ્યો કે મારા રાજ્યમાં ગાય વાછરડાને મારે એવો કોઈ ક્ષત્રિયનો પુત્ર તો જન્મ્યો નથી. આ મૂર્તિમાન કલ્યો. રથમાંથી ઉતરી ગયા. કલયુગના માથા પર એક ઝાપટ મારી. મુગટ દૂર જઈને પડ્યો. એના કેશ પકડ્યા, બીજા હાથમાં તલવાર ઉઠાવી. કલયુગ વિચાર કરે કે પરીક્ષિતજીની જોડે યુદ્ધ કરવા જઈશું ને તો 100 વર્ષ પૂરા થઈ જાય. તો એણે ચતુરાઈ કરી. જરા માથું નીચે નમાવ્યું, હાથ નીચો કર્યો અને પરીક્ષિતનો ચરણ સ્પર્શ કર્યો અને કે રાજા, તારે શરણે છું, તારે શરણે છું. પરીક્ષિતજીનો હાથ અટકી ગયો. હવે તલવારનો પ્રહાર થતો નથી. નતે ગુડા કેશ યશોધરાણામ બદ્ધાંજલેર્વૈ ભયમસ્ત કિંચેત. કલયુગ, અમે અર્જુનના અંશના, અમે પાંડવોના અંશમાં અમે શરણાગતને મારતા નથી. તને મારીશ તો નહીં, પણ સજા તો કરીશ. કઈ સજા? નવર્તિતવ્યમ ભવતા કથંચન. તને દેશ નિકાલની સજા કરું છું. મારું રાજ્ય છોડીને ચાલ્યો જાતો, મારા રાજ્યમાં તું ન જોઈએ. હવે કલયુગ વિચાર કરે, ચાલો જ્ઞાન બચી લાખો પાયે. એક વાર તો મૃત્યુના મુખમાંથી બચી ગયા ને. પછી પરીક્ષિતજીના વખાણ કરે છે. સાકર કરતા, ખાંડ કરતા વધારે ગળી વસ્તુ કઈ? તો સાકર ખાંડ કરતા વધારે ગળી વસ્તુ, એનું નામ આપણા વખાણ. અને માણસને ખાંડ કે સાકરથી જેટલો ડાયાબિટીસ નથી થતો ને એટલો એના વખાણથી થઈ જાય છે. અને કલયુગે વખાણ કર્યા એટલે
કૃપા કરો ને પરીક્ષિતજી, આપનું રાજ્ય તો જ્યાં જઈશ ત્યાં બધે જશે, તો મારે ક્યાં જવું, ક્યાં રહેવું? મને રહેવાની જગ્યા તમે જ બતાવો ને, એટલે ત્યાં જઈને રહું. પરીક્ષિતે એને 4 સ્થાન બતાવ્યા. જ્યાં દ્યુત રમાય ત્યાં તારું સ્થાન, જ્યાં મદિરાપાન થાય ત્યાં તારું સ્થાન, જ્યાં હિંસા થાય ત્યાં તારું સ્થાન, અને જે સ્ત્રી પૈસા માટે પોતાના દેહને વેચતી હોય એનામાં તારું સ્થાન. આ 4 સ્થાન આપ્યા. આ 4માં કલયુગ દ્યુત રમવા બેસે ને એટલે એમાં અસત્ય આવે. અસત્ય વિનાનું દ્યુત ન હોય. એમનેમ પણ પાના લઈને રમતા હો અને બધાની બાજી આવે ને આપણી ના આવે, એટલે આપણે આમ વિચારીએ ક્યારે લાગ મળે અને એકાદું પત્તું પાનું આમ સંતાડી દઈએ અને કહીએ મારી બાજી થઈ ગઈ. તો દ્યુતમાં અસત્ય આવે. અસત્ય કલયુગનો અંશ છે. મદિરા પાન કરો, ગમે એટલા ડાયા હોય પણ નશો ચડે, અને નશો એ કલયુગનું સ્વરૂપ છે. હિંસા ક્રોધ વિના નથી થતી, અને ક્રોધ એ કલયુગનું સ્વરૂપ છે. કલયુગ કે પરીક્ષિતજી, આ જગ્યાઓ બહુ નાની છે, અને મારો પરિવાર બહુ મોટો છે. કોઈ વિશાળ જગ્યા પણ આપો. હવે આ તો બહુ નાની નાની જગ્યા. તે પરીક્ષિતજીએ વિશાળ જગ્યા પણ આપી કે જ્યાં સોનામાં પણ તારો વાસ. હવે આ બધાથી બચીએ, સોનાથી ક્યાં બચીએ? અને સોનું એ વિષ્ણુ તેજ, સોનું એ મુક્તિ આપનારું. માનવના મૃત્યુ સમયે એમાં થોડું ગંગાજળ મૂકો, એમાં થોડા તુલસી મૂકો, અને એક નાની સરખી સોનાની કરચ મૂકો. આ ત્રણેય વસ્તુ એક જમાનામાં એન્ટિસેપ્ટિક, કે એ મૃત શરીરને જલ્દી બગડવા ન દે, એવા એના ગુણ હતા. માટે તો મુક્તિ આપનારું સોનું કયું, અને કલયુગના નિવાસવાળું સોનું કયું? એના કોઈ રંગ જુદા નથી, એક જ રંગ છે. પણ જે સોનું ન્યાયના માર્ગે આવેલું છે, જે આપણા હકનું છે, જેને માટે આપણી પાસે ચોખ્ખો જવાબ છે, એ સોનું વિષ્ણુનું તેજ, પ્રભુનો અંશ. અને જે સુવર્ણ ન્યાયના માર્ગે નથી આવ્યું, જે આપણા હકનું નથી, એ કલયુગનો નિવાસ છે. ધર્મના 4 પગ, સત્ય, દયા, તપ અને દાન, એમાંથી 3 પગ કલયુગે ધર્મના તોડી નાખેલા. કેટલાકના મતે સત્યના પગ ઉપર ધર્મ છે, અને કેટલાકના મતે દાનના પગ ઉપર ધર્મ છે કલયુગમાં. પણ પરીક્ષિત રાજાએ, કલયુગનો સમ્રાટ, પણ સત્યયુગ જેવું એણે એનું રાજ્ય એ ચલાવ્યું, નભાવ્યું. એક દિવસ પરીક્ષિતજી વનમાં શિકાર કરવા ગયા.
કેટલાક પશુ પક્ષીને માર્યા. ભૂખ તરસ લાગી. શમીક મુનિના આશ્રમમાં આવ્યા. શાંતમ મિલિતલોચનમ, ઋષિ સમાધિમાં હતા, શાંત, આંખો બંધ છે. ત્યાં રાજાએ એક સાપને ફરતો જોયો. વિચાર કરે ઋષિની સમાધિ સાચી હોય અને આ સાપ ઋષિને કરડે, ઋષિ મરી જાય તો પાપ કોને? મને. એક રાજા તરીકે મારું કર્તવ્ય કે મારે મારી પ્રજાનું રક્ષણ કરવું, અને એ રક્ષણ ન કરું તો પાપ મને લાગે. એટલે ધનુષના પ્રહારથી સાપને માર્યો. પછી કલયુગ માથે ચડ્યો. આ મહાત્માની સમાધિ સાચી કે ખોટી? લાવો એની પરીક્ષા કરું. મરેલા સાપને ધનુષથી ઉઠાવ્યો, ઋષિના માથે મૂક્યો, પણ સાપ સરકી ગયો, ગળામાં આવી ગયો. જો માથા ઉપર રહ્યો હોત તો તે જ ક્ષણે પરીક્ષિતજીના પ્રાણ ચાલ્યા જાત. કારણ કે ઋષિના જીવાત્મા અહીં મસ્તકમાં તો તે વખતે બચી ગયા. હવે સાપ કાઢી પણ ન લીધો. પરીક્ષિતજી ઘોડા ઉપર બેસીને પોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. આ શમીક મુનિનો પુત્ર શૃંગી નદી કિનારે રમતો તો 5 વર્ષનો, એને આ સમાચાર મળ્યા. બાજુના આશ્રમના ઋષિકુમાર એ આવીને કે અરે તું અહીં રમા કરે છે, તારે ઘેર પરીક્ષિત આવ્યા ને તારા પિતાના ગળામાં સાપ ભરવ્યો. અહીં સુધી વાત બરોબર. પણ જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને વાત કહે ને ત્યારે પોતાના તરફથી 2 વાક્યો અંદર ઉમેરે. આ એક સ્વભાવ. તેથી ઘણીવાર એવું હોય કે મૂળ વાત કંઈક હોય ને ગામમાં ચર્ચાતી વાત એનાથી સાવ જુદી હોય. એટલે વાત કહેનારે પોતાના તરફથી 2 વાક્યો વધાર્યા. એમાં તારા પિતાના ગળામાં સાપ નાખ્યો અને સાપ કરડ્યો અને તારા બાપ મરી ગયા. આ 2 વાક્યો ઉમેર્યા. વાક્ય ઉમેરનારને એ ભાન નથી હોતો કે આનું પરિણામ શું આવશે. અને પરિણામ એ આવ્યું, કૌશિક્યાપ ઉપસ્પૃશ્ય વાગ્વજ્રમ વિસર્જ્ય. નદીનું જળ લીધો અને વચન બોલ્યો. મર્યાદાનું ઉલ્લંઘન કરી રાજા પરીક્ષિત મારા આશ્રમમાં આવી મારા પિતાના કંઠમાં સાપ નાખ્યો. આજથી 7મે દાડે એ રાજા પરીક્ષિતજીને તક્ષક નાક કરડશે ને એના પ્રાણ જશે. સારું છે કે આજે બ્રાહ્મણોમાં શક્તિ નથી હો, નહીં તો રોજના 10 જણાને સાપ આપીને મારી નાખે. પણ બ્રાહ્મણોએ આ સામર્થ્ય મેળવ્યું હોય તો એને માટેનો પણ વિધિ છે. રોજ એ બ્રહ્મયજ્ઞ કરે ને તો એને આ સામર્થ્ય મળે છે. શાપાનુગ્રહ સમર્થો ભવતી, શાપાનુગ્રહ સામર્થ્યમ વિંદતે. તો આ કરવું પડે રોજ બ્રહ્મયજ્ઞ તો મળે. ઘેર આવ્યો, રડવા લાગ્યો. પિતાએ સમાધિ ઉતારી. બેટા કેમ રડે છે? એણે આખી વાત કરી. પરીક્ષિતજી આવ્યા હતા, તમારા ગળામાં સાપ નાખી ગયા. મરેલો સાપ તો બહાર નાખી દીધો. બેટા તે રાજાનો કોઈ સત્કાર કર્યો? કે હા પિતાજી, મેં એવો સત્કાર કર્યો કે હવે એને કોઈનો સત્કાર ન લેવો પડે. બેટા એવું શું કર્યું? મેં શાપ દીધો, આજથી 7મે દાડે એને તક્ષક નાક કરશે, એના પ્રાણ જશે. બેટા
2 પૈસાની ચોરીને ફાંસીની સજા. મરેલો સાપ કંઈ પણ નુકસાન નથી કરવાનો. કયા કારણથી એણે મને ગળામાં નાખ્યો આ જાણ્યા સમજ્યા વિના આટલી મોટી સજા તું એને કરે. તો રાજાનો આલોક તો સમાપ્ત થયો, પણ પરલોક ના બગડે. જા જઈને ખબર કર, મેં શાપ દીધો છે, 7મે દાડે તક્ષક નાક કરશે, તમારા પ્રાણ જશે. પણ હું જાઉં તો મનના મારી નાખે. એવું જ કે ને, મારે તો 7 દિવસની વાર છે હજુ, પણ ફાંસી ઉપર આજે જ ચડાવી દો. બેટા, પ્રભુના ભક્તો હૃદયમાં કોઈના પ્રત્યે રોષ રાખતા નથી. જા, તારું અપમાન નહીં કરે, તારું સન્માન કરશે. પરીક્ષિતજી ઘેર આવ્યા, ચિંતા કરી, આજે મારે હાથે આવું કેમ કામ થયું? પ્રભુ, રાજાનો રાજા તું મને સજા કર, મારું બધું જ બળીને ભસ્મ થઈ જાઓ, કે મને હવે પછી આવી મનોવૃત્તિ ક્યારેય પણ થાય નહીં. ભૂલ ન કરે એવો જગતમાં એક જ ભગવાન. ભગવાન કદી ભૂલ નથી કરતો, પણ એકવાર ભૂલ થાય પછી એનો અપાર પશ્ચાતાપ કરે અને ફરી ભૂલ ન થાય એને માટે સાવધાન. આનું નામ માનવ. અને એકની એક ભૂલ વારંવાર કરે, એનો કોઈ પશ્ચાતાપ ન હોય, એનું નામ દાનવ, એનું નામ અસુર. ત્યાં તો ઋષિકુમાર આવ્યા, રાજાએ સન્માન કર્યું. મહારાજ, મેં આપને શાપ દીધો છે, આજથી 7મે દાડે તક્ષક ના આવશે, કરશે, તમારા પ્રાણ જશે. ના ના મહારાજ, એવું ના બોલો. તમે શાપ નહીં, તમે તો મને સાવધાન કરવા આવ્યા. મને ક્યાં ખબર હતી કે મારા જીવનના દિવસ કેટલા બાકી છે? અને આપે તો શ્રમ લીધો, અહીં આવ્યા ને મને સાવધાન કર્યો. એ રાજા પરીક્ષિત, સાવધાન થઈ ગયા, હવે તારા દિવસ 7 દિવસ બાકી છે જીવનના. સન્માન કર્યું, ભેટ આપી, વિદાય કર્યા. પોતાના મોટા પુત્ર જન્મે જઈને બોલાવ્યા, 1 મિનિટમાં સોંપી દીધું. વંશ પરંપરાથી આવેલું આ રાજ્ય અત્યાર સુધી મેં ચલાવ્યું, હવે તને આપું છું, તને ઠીક લાગે તેમ ચલાવજે, પણ જીવનમાં ધર્મ અને ભગવાનને સાથે રાખજે, નહીં તો દુઃખી થઈશ. બસ આટલું કીધું. પરીક્ષિતજી નીકળ્યા, ગંગાના કિનારે આવીને બેઠા. ચારે દિશામાં આ વાત ફેલાઈ ગઈ. અનેક મહાત્માઓ, એનો પ્રવાહ આવ્યો. પરીક્ષિતજી દરેકને હાથ જોડે છે, પ્રણામ કરે છે. અત્રેર વશિષ્ઠશ્ચ વનઃ શરદ્વાન. અત્રિ મુનિ, વશિષ્ઠ મુનિ, ચ્યવન મુનિ, શરદ્વાન મુનિ, વ્યાસ મહર્ષિ પણ આવ્યા, પરાશર મુનિ પણ આવ્યા, શ્રી નારદજી પણ આવ્યા છે. એક વિશાળ મંડપ ભરાઈ ગયો. પરીક્ષિતજી કે, મારા તો એવા કોઈ ભાગ્ય નથી કે આપ બધા પધારો, પણ મારા દાદા પાંડવો પુણ્યશાળી, એના પુણ્ય તમે બધા પધાર્યા છો. મારી આપને વિનંતી છે કે મારી પાસે 7 દિવસનું આયુષ્ય છે, તો આપ 7 દિવસ અહીં મુકામ કરો, આપને કોઈ પણ તકલીફ નહીં પડે. આપના સર્વના દર્શન કરતા મારી આંખ મીચાઈ જાય, આ ઈચ્છા છે. પછી કહ્યું, સામે એક આસન મૂકું છું, આપનામાંથી કોઈ આવીને બિરાજો. જીવનનું પરમ કર્તવ્ય શું?
અને મૃત્યુ આવે ત્યારે પરમ કર્તવ્ય શું? જીવનને મંગલ કેવી રીતે બનાવવું, મરણને મંગલ કેવી રીતે બનાવવું, મને ઉપદેશ કરો. કોઈ ઊભા ન થયા, કોઈ ના આવ્યા. એટલામાં તો આમ પૂર્વ દિશામાં ચંદ્ર ઉગતો હોય એવું લાગ્યું, અને તેજોમંડળની વચમાં પરમહંસજી શ્રી સુખદેવજીના દર્શન થયા. આવ્યા સભામાં, આ સિંહાસન પર સુખદેવજી બિરાજી ગયા. જય જય નાથ થયો. શ્રી સુખદેવજી મહારાજ કી જય. પરીક્ષિતજી કે સવેષ્ણુરાતો તિથય આગતાય. આજે મારે ત્યાં આપ અતિથિ પધાર્યા, જેની આવવાની તિથિ નક્કી ન હોય, પણ યોગ્ય સમયે હાજર થઈ જાય તો ભગવાને મોકલ્યા આપને. મારી પાસે જીવનના 7 દિવસ છે, તો એ જીવનને મંગલ કેવી રીતે બનાવાય? અને 7મે દિવસે મૃત્યુ આવવાનું છે, તો મૃત્યુને પણ મંગલ કેવી રીતે બનાવાય? આ 2 પ્રશ્નો પરીક્ષિતજીએ પૂછ્યા. હાઉ ટુ લીવ, હાઉ ટુ ડાય. જેને જીવવાનું છે એને માટે પણ જાણવા જેવી વાત, જેને મરવાનું છે એને માટે પણ જાણવાની વાત. સુખદેવજી કે રાજા, તારા પ્રશ્ન તો સર્વોત્તમ છે. જે માનવ માત્ર માટે ઉપયોગી એ સર્વોત્તમ છે. જ્ઞાન તો અનંત છે, પણ માનવની પાસે સમય રાત ને દિવસ 2 ભાગમાં વહેંચાયેલો છે. રાતે નિદ્રા, દિવસે કામ, ક્યારે વસવું. રાતનો સમય આપણું નિદ્રામાં ચાલ્યું જાય, દિવસનો ટાઈમ ઘરકામ, કમાવું, ફરવું, વ્યવહાર, આ બધામાં ચાલ્યું જાય, તો આ જ્ઞાન ક્યારે પ્રાપ્ત કરીશું? ટૂંકી વાત પરીક્ષિત. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન હરિશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ચેચ્છતા અભયમ. રાજા પરીક્ષિત, ભગવાનનું શ્રવણ, કીર્તન, સ્મરણ કરો. આ 3 વસ્તુ એવી છે કે એકબીજા સાથે જોડાયેલી છે. શ્રવણ ક્યારે થાય? કોઈ કીર્તન કરે તો. કીર્તન ક્યારે થાય? કે એને સ્મરણ કર્યું હોય તો. અને સ્મરણ ક્યારે થાય? એને શ્રવણ કર્યું હોય તો. તો આ 3 પ્રકારની ભક્તિ કરતા શું થાય? કે ભગવાનમાં પ્રેમ થાય. અને પ્રેમ થયા પછી ચરણ સેવાથી લઈને બાકીની ભક્તિ પછી કરી શકાય છે. ભગવાનનું નામ એક હરિ છે. હરિ. હરિનામ શા માટે? કે નાસ્તિકમાં નાસ્તિક માનવનું મન પણ એ હરી લે, અને એને ખબર પણ ન પડે કે ગઈકાલ સુધી હું ભગવાનમાં નહોતો માનતો ને આજે ભગવાનમાં આટલો બધો માનતો કેમ થઈ ગયો. ભગવાન મનુષ્યના મનનું હરણ કરી લે છે. કેવી રીતે? કે ખબર ના પડે એ રીતે. એવો પ્રસંગ, એક ભાઈ આમ નીચેથી ઊંચે આવ્યા, સારી સ્થિતિ થઈ, એટલે એણે વિચાર્યું કે ચાલો શ્રીજી બાબાની કૃપાથી આપણે સુખી થયા,
તો એક સોનાની કંઠી શ્રીનાથજીને ભેટ કરીએ. સોનાની કંઠી લઈ શ્રીનાથજી ગયા અને શ્રીનાથજીનો વૈભવ જોયો. ઓહો હો, સોના રૂપાની ગંડી ને ત્યાં કેસર ને કસ્તુરી દળાતા હોય ને આ બધું. અરે શ્રીજી બાવાને ત્યાં ક્યાં ખોટ છે? આટલા બધા વૈભવમાં મારી 2 તોલાની કંઠી ક્યાં લેખે લાગે? અહીં નથી આપી, બીજે આપીશું આપણે, કે આપણા ગુજરાતમાં ડાકોરમાં આપીશું. ડાકોર ગયા કંઠી આપવા. ત્યાં રણછોડરાયનો વૈભવ જોયો ને સોનાનો આમાં મંદિર ને બંગલો ને બધું. ઓહો, અહીં પણ કઈ ખોટ નથી, હા આપવા જેવી નથી, એટલે ના આપી. પછી એને વિચાર આવ્યો, આપણા ગુરુને ત્યાં આપીશું. ત્યાં લઈને ગયો ત્યારે ગુરુના બારણે 2 મોટર ઉભેલી. એટલે વિચાર કર્યો કે મારી પાસે તો એક નથી ને ગુરુજીની પાસે તો 2 મોટર, અહીં કંઠી આપવાનો શો અર્થ? એટલે ના આપી. પછી વિચાર કર્યો એણે કે આપણે ત્યાં પાઠ પૂજા કરવા બ્રાહ્મણ આવે છે ને, એને આપો. પાછો વિચાર આવ્યો કે બ્રાહ્મણ તો કે એના કરતા ડબલ દક્ષિણા આપીએ છે, એને કંઠી શેની આપવાની? પછી વિચાર આવ્યો ઘરની વહુને આપીશું. પણ પાછો વિચાર આવ્યો આપણે નહીં હઈએ ત્યારે બધું વહુ લેવાની જ છે ને, કઈ છોડવાની છે, એને કંઠી શેની આપીએ? કોને આપી તે નિર્ણય ન થયો, તિજોરીમાં પડી રહી. જ્યારે કઈ યોગ્ય લાગશે ત્યાં આપીશું. અને એક દિવસ પિયરથી દીકરી માને મળવા આવી અને મા ને દીકરી વાતોમાં બેઠા. અને મા દીકરી વાતોમાં બેસશે ને એટલે ઘડિયાળ બંધ થઈ જાય, એ ફરે જ નહીં, અટકી જાય. અને મા ને દીકરીની વાતો ખૂટે નહીં. હો, આમ અખંડ ભંડાર. પણ માનો એક સ્વભાવ, દીકરી જોડે વાત કરે ને ત્યારે એક એક વાતની નોંધ લેતી જાય. દીકરીને ખબર ના પડે કે આ માં બધું નોંધ લઈ રહી છે. એટલે વાત કરતા કરતા માએ પૂછ્યું, બેટા તને મંગળસૂત્ર આપ્યું હતું ને, કેમ નથી પહેર્યું? તને મૂકે રાખવા નહોતું આપ્યું, તને પહેરવા આપ્યું હતું. માં હું પહેરતી હતી પણ પછી તૂટી ગયું ને સોનીને બતાવ્યું. એટલે સોનીએ કહ્યું કે તાર ઘસાઈ ગયા છે એટલે હું જોડી આલું, પણ જોખમ ક્યારે પડી જાય તે કહેવાય નહીં. સોનું ઉમેરવું પડશે. મેં કબાટમાં મૂક્યું છે, સગવડે સોનું લઈ ઉમેરીને બનાવીશ. વારું બેટા, હા ઠેકાણે મૂક્યું છે, સગવડે સોનું લઈ અને બનાવજે અને પહેરજે. પાછા મા દીકરી વાતોમાં બેસી ગયા અને વાતો કરતા કરતા માં ઊભી થઈ અને તિજોરી ખોલી, પેલી કંઠી કાઢ લાવી, દીકરીને પહેરાવી. બેટા ગળું ખાલી ના રાખી, હા ગળું ખાલી નહીં, લે આ તારા નસીબની હતી તો લઈ જા. હવે દીકરીને ખબર નથી કે માની પાસે કંઠી છે. દીકરીએ માગી પણ નથી અને દીકરીના મનમાં પણ નથી કે મને માં કંઠી આપે. અને છતાંય તિજોરીમાં પડેલી કંઠી દીકરી જેમ હરણ કરીને લઈ જાય એમ ભગવાન નાસ્તિકના મનનું પણ હરણ કરી લે અને એને આસ્તિક બનાવી દે. માટે એનું નામ છે હરિ. તેથી હરિ નામ એનું શ્રવણ કીર્તન સ્મરણ કરતા હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે. આ જીવનનું કર્તવ્ય. રાજા પરીક્ષિત જીવનની કમાણી કોને કહેવાય?
જીવનનું ફળ શેને કહેવાય? મોટા મહેલ બાંધ્યા, વૈભવ, અપાર સંપત્તિ, વિશાળ પરિવાર, આ જીવનની સફળતા નથી. તો જીવનની સફળતા કોને કહેવાય? તો રાજા પરીક્ષિત બધા જ શાસ્ત્ર એ કહી રહે છે, એક વાતનું નિરૂપણ કરે છે કે જીવનની સફળતા તો એ છે, એને કહેવાય કે અંતકાલે નારાયણનું સ્મરણ. જીવનના અંતિમ ક્ષણોમાં આપણું ચિત્ત ભગવાનમાં હોય. એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરપુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આપણા અંતકાલે કોઈ પૂછે તમારે કંઈ ખાવું છે? શ્રી કૃષ્ણ શરણમ. તમારે કંઈ પીવું છે? તો શ્રી કૃષ્ણ શરણમ. તમારે કંઈ કહેવું છે? તો શ્રી કૃષ્ણ શરણમ. આ સિવાય અંત સમયે ચિત્ત બીજે ક્યાંય ના હોય. અને જીવન જીવતા આવડી, એ જીવનમાં કરોડો કમાયો, કે અંત સમયે ચિત્ત એનું ભગવાનમાં છે. બનેલો પ્રસંગ, કોઈ જોક્સ ના માનતા. એક ભાઈનો ફોન આવ્યો કે મારા પિતાજીની અંતિમ ક્ષણો છે, તમે આવો ને. ગયો એને ત્યાં. એના પિતાને પૂરું ભાન નહીં. આમ બોલવા જાય તો બોલાય નહીં. એક જ અક્ષર આમ બોલાય, સંભળાય આપણને, ખ ખ ખ ખ ખ. એટલે હું આમ વિચારમાં પડી ગયો, ભગવાનનું કોઈ નામ ખ ઉપર છે ખરું? પણ કોઈ નામ યાદ ના આવ્યું. મેં એમના દીકરાને કહ્યું, આ તમારા પિતાજી આ મરતા મરતા ખ ખ ખ એટલે શું બોલે છે? તમને કઈ ખબર? કે આ શાસ્ત્રીજી, આ મારા પિતાજી ખ ખ એટલા માટે બોલે છે કે એમને જીવનમાં ખમણ બહુ ભાવતું હતું, એટલે ખ ખ ખ આમ કરે છે. તે વખતે મને વિચાર આવ્યો કે આપણે આવી રીતે નથી મરવું. હા, મરતા હઈએ ને ખ ખ ખ ખમણમાં જીવ રહી જાય આપણો. એ નહીં, એવું કઈ મરાતું હશે, કઈક અત્યારથી વિચાર કરવો પડે. માનવ બધો જ વિચાર કરે છે. ઘર કેવું હોય, કપડાં કેવા હોય, ફર્નિચર કેવું હોય, ટીવી કેવું હોય, ગાડી કેવી હોય, આ બધું જ આપણે વિચારીએ છીએ. પણ આપણે એ નથી વિચારતા આપણે કેવું મરવું છે. મરણ તો આવવાનું જ છે, મોડું વહેલું એક દિવસ. કોઈ એને રોકી શક્યું નથી ને રોકી શકાય એવું નથી. પણ આપણે મરવું છે કેવી રીતે, એનો વિચાર કેટલા કરતા હશે? ચાલો 22 વર્ષના ના કરે, 52 વર્ષના ના કરે, પણ 75 વર્ષના ના કરે, ત્યારે ક્યારે કરવાનો આ વિચાર? આવવાનું છે મોડું વહેલું એક દિવસ. તો આપણે કેવી રીતે મરવું છે? આની માફક કે આપણે પેલો ખમણ ખમણ કરતા મર્યો, તો આપણે સમોસા સમોસા કરતા મરવું છે?
કેવી રીતે મરવું છે આપણે? અને જો ભગવાનનું નામ દેતા દેતા સ્મરણ કરતા મરવું હોય તો અમે અજામિલના માફક આપણાથી નામ નહીં દેવાય. હા, અજામિલે એકવાર નારાયણ નામ નથી દીધું, દિવસમાં 100 વાર નારાયણ નારાયણ કરતો હતો. એના દીકરાનું નામ જ હતું ને નારાયણ. એટલે સવારથી ચાલ નારાયણ ઉઠી જા, ચાલ નારાયણ નહીં લે, ચાલ નારાયણ ખાઈ લે, આમ દિવસમાં 100 વાર નારાયણ નારાયણ કરતો હતો. ત્યારે અંત સમયે નારાયણ આવ્યું. એટલે અજામિલનો દાખલો લેવા જેવો નહીં. હા, એને મરતી વખતે એક વાર નથી બોલ્યો, દિવસમાં 100 વાર બોલતો હતો. આવી કોઈક તૈયારી આપણે આજથી કરીશું તો કદાચ અંતકાલે આપણું ચિત્ત પ્રભુમાં હશે, કૃષ્ણમાં હશે, નારાયણમાં હશે, નહીં તો કોઈક ખાવામાં હશે કે કંઈક બીજામાં હશે. રાજા પરીક્ષિત, તારો બીજો પ્રશ્ન, મરણને કેવી રીતે મંગલ કરવું? તો સૌથી પહેલા હૃદયમાંથી મરણનો ભય કાઢી નાખવો. જે એક દિવસ આવવાનું છે એનો ભય શું? બધાને એ ચિંતા, આપણે નહીં હઈએ તો શું હશે, આપણે નહીં હઈએ તો શું હશે. અરે આપણે નહીં હઈએ તો આખી દુનિયાનો પ્રલય થઈ જશે, આપણે ક્યાં જોવા આવું છે? કોઈ આવ્યું તું તે આપણે આવવાના? તો મનમાંથી મરણનો ભય કાઢી નાખવો. એને માટે તૈયાર એ આવે તો એને કહીએ વેલકમ, જય શ્રી કૃષ્ણ, હું તારે માટે તૈયાર છું. તો મરણને પણ લાગે, મૃત્યુને, મને કોઈ માઈનો લાલ મળ્યો જેને મને સ્વાગત કર્યું, મને જય શ્રી કૃષ્ણ કર્યા અને મને ભેટ્યો. રડી રડીને નથી મરવું, ડરી ડરીને નથી મરવું, બસ પ્રેમથી મરવું છે, આનંદથી મરવું છે. બને તો ડાયા માસે ઘરમાં ના મરવું. 7 મુક્તિ પૂરી છે, એમાં ક્યાંક ચાલ્યા જાઓ. ઘેર મરવામાં કોઈ દોષ ના લાગે, પાપ ના લાગે, પણ ઘરના લોકો શાંતિથી મરવા નહીં દે. બધાએ નક્કી કર્યું તમે મરવા પડો એટલે ખબર પાડીએ છીએ. માં મરવા પડેલી, દીકરીને ખબર પડી, છેલ્લી ક્ષણોમાંની દીકરી દોડતી આવી, માના મોઢા પાસે મોઢું લઈ જઈ બૂમો પાડવા લાગી, માં માં હું આવી ગઈ હો, માં જો આંખ ખોલ, હા માં તે મને ઓળખી, હવે તને ઓળખેલી જ છે ને, હવે મરતી વખતે તો ભગવાનને ઓળખવા દે. પણ પેલી દીકરી કે માં તે મને ઓળખી, માં તે મને ઓળખી. ત્યારે બાજુમાં દીકરાની વહુ હોય, એને થાય કે હું શું કામ રહી જાઉં. એ મરતી સાસુના કાનમાં બૂમો પાડે, બા બા તમારી પાછળ વરસ દાડાની 11 કરીશ, બા તમારી પાછળ વરસ દાડાની 11 કરીશ. તે બાધા રાખી હતી કે સાસુ મરે ત્યારે 11 કરવી. તારે 11 કરવી હોય તો સાસુ જીવતી હોય ત્યારે કરને, કોણ રોકે છે? આ બધા એવી બધી ગરબડ કરી દે કે મરનારને ભગવાનનું નામ યાદ ના આવવા દે. બધાને કહી દેવું, આ શરીરને બહુ દુઃખી ના કરશો, શાંતિથી મરવા દેજો. તમને લાગે હવે હું નથી બચવાનો તો એક ઘીનો દીવો કરજો. કોઈને બોલાવવાની જરૂર નથી, જે હાજર હોય તે. પાછા ઘણા હોય તે આવું હોય તો અમને કહીએ ને, અમે આવત ને, આવું હોય તો અમને કહ્યું હોત તો આવત ને. તો તમે આવીને શું ધાડ મારવાના હતા, અને ના આવ્યા તો શું બગડી ગયું? શાંતિથી ભગવાનનું નામ દેવું.
તો કેટલાક નામ નહીં દેવા દે. આવું ના ચાલે. હા, અમને તો ખબર આપવી પડે, એમને તો કેવડાવવું પડે આપણે. અરે ભાઈ, શાંતિથી મરવા દો. આ બધી પંચાસ શું કામ? કોઈનું જીવન ન સુધારીએ તો જુદી વાત છે, પણ કોઈ દાડો કોઈને ત્યાં કોઈનું મરણ બગાડવા જવું નહીં. અને જઈએ ને એ બધા મૂંઝાતા હોય તો કહીએ તમે ઘણી સેવા કરી, આવો બેસો, આપણે ભગવાનનું નામ લઈએ. આ રીતે કોઈને ત્યાં મરણ સુધારવા જવું હોય તો જવું. સુખદેવજીએ પરીક્ષિતજીના પ્રશ્નોના અનેક સમાધાન આપ્યા. સૃષ્ટિ વિષયના પ્રશ્નોમાં વિદુર મૈત્રેયનો સંવાદ જે વર્ણન કર્યું ત્રીજા સ્કંદમાં, એ આવતીકાલે સવારે 9:30 વાગે આપણે પ્રસંગ લઈશું. અત્યારે નિત્યના સંકીર્તનથી વિરામ લઈશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. શ્રી કલ્યાણરાય શ્રી દ્વારકા શ્રી બાલકૃષ્ણ રામ સુંદર શ્રી રમને શ્રી વલ્લભા સર્વને જય શ્રી मेरे लालन की लीला